ગાયત્રી શબ્દનો અર્થ શું છે? પ્રાણીઓની રક્ષા કરનારી. ગાયત્રી મહામંત્રમાં કેટલા અક્ષરો છે? 24 અક્ષરો. ગાયત્રી મહામંત્રમાં કેટલા શબ્દો છે? 9 શબ્દ. ગાયત્રી મહામંત્રમાં કેટલા ચરણ છે? 3 ચરણ. ગાયત્રી મહામંત્રની શરૂઆત કયા શબ્દથી થાય છે? ઓમ એટલે પ્રણવ. ઓમને શું કહેવામાં આવે છે? પ્રણવ. ભુઃ, ભુવઃ અને સ્વઃ ને શું કહેવામાં આવે છે? વ્યાહૃતિઓ. ગાયત્રી મહામંત્ર બુદ્ધિનો કેવો મંત્ર છે? બુદ્ધિ, સાજ્ઞાન અને વિવેકશીલતાનો મંત્ર. ગાયત્રી મહામંત્રનો ભાવાર્થ શું છે? પરમાત્મા અમારી બુદ્ધિને સ્મરાગ દોરો. પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે દોરે. ગાયત્રી મહામંત્રને વિશ્વનો સૌથી નાનો શું કહેવામાં આવે છે? ગ્રંથ. ગાયત્રી મહામંત્રમાં દરેક ચરણમાં કેટલા અક્ષરો છે? 8 અક્ષર. ગાયત્રી મહામંત્રનું પ્રથમ ચરણ કયું છે? તસ્ય વિતુર્વરેણ્યમ. ગાયત્રી મહામંત્રનું બીજું ચરણ કયું છે? ભર્ગો દેવસ્ય ધીમહિ. ગાયત્રી મહામંત્રનું ત્રીજું ચરણ કયું છે? ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રી મહામંત્રના 24 અક્ષરો શાના સ્વરૂપ છે? ભગવાનના સ્વરૂપ. ગાયત્રી મહામંત્રના 24 અક્ષરોને આલંકારિક રીતે શેના કાર્યો સાથે જોડવામાં આવ્યા છે? 24 અવતારોના કાર્યો સાથે. ગાયત્રી મહામંત્રના પ્રથમ શબ્દ કયો છે? તત્વ. તત. ગાયત્રી મહામંત્રનો છેલ્લો શબ્દ કયો છે? પ્રચોદયાત. શંકરાચાર્યના ભાષ્ય અનુસાર ગાયત્રી શું છે? વિવેક બુદ્ધિથી સાચી વાતનું જ્ઞાન. ગાયત્રી કેટલા પદવાળી છે? 3 પદવાળી. ગાયત્રીને કેવી વિદ્યા કહેવામાં આવી છે? પારાવિદ્યા. પરાવિદ્યા. ગાયત્રી બધાને શું આપનારી છે? ઈચ્છિત ફળ આપનારી. ગાયત્રી મહામંત્રના 24 અક્ષરોનો સંબંધ શેની સાથે માનવામાં આવે છે? મગજની 24 શક્તિઓ સાથે. ગાયત્રી મહામંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરવાથી શું જાગૃત થાય છે? સૂક્ષ્મ ચક્રો, માતૃકાઓ અને ગ્રંથિઓ. ગાયત્રી મહામંત્રથી શું વધે છે? આત્મબળ. શરીરમાં રહેલા શક્તિ કેન્દ્રોને શું કહેવાયા છે? રિદ્ધિ સિદ્ધિનો રથ ભંડાર. રિદ્ધિ સિદ્ધિઓનો રત્ન ભંડાર.
ગાયત્રી મહામંત્ર શેનો સાર છે? બધા વેદોનો સાર. ગુરુકુળના વિદ્યાર્થીઓમાં શેના વિશે વાદ વિવાદ થયો? સંસારમાં સૌથી શક્તિશાળી વસ્તુ કઈ છે? વિદ્યાર્થીઓ નિર્ણય માટે કોની પાસે ગયા? ગુરુજી પાસે. ગુરુજીએ શરૂઆતમાં શિષ્યોને શું કહ્યું? તમારી બુદ્ધિ બગડી ગઈ છે. ગુરુજીની વાત સાંભળીને શિષ્યોના ચહેરા કેવા થયા? લાલ ગુમ થઈ ગયા. પછી ગુરુજીએ શિષ્યોના કયા ગુણના વખાણ કર્યા? જ્ઞાન ચર્ચા કરવાની ટેવના. વખાણ સાંભળીને શિષ્યોમાં શું જાગૃત થયું? સ્વાભિમાન. ગુરુજીએ સૌથી શક્તિશાળી વસ્તુ કઈ કહી? વાણી. વાણી શું કરી શકાય? વાણીથી શું કરી શકાય? મિત્રને શત્રુ અને શત્રુને મિત્ર બનાવી શકાય. વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? ખૂબ સમજી વિચારીને. કેવી વાણી લોકોને પોતાની તરફ ખેંચે છે? મધુર વાણી. મધુર વાણીનું પરિણામ શું આવે છે? મુશ્કેલ કાર્ય સરળ બની જાય છે. ગુરુજીની વાત સાંભળીને શિષ્યોએ શું શરૂ કર્યું? બધાની સાથે મીઠું બોલવાનો અભ્યાસ. આ પાઠમાંથી શું બોધ મળે છે? હંમેશા મધુર અને વિચારપૂર્વક વાણીનો ઉપયોગ કરવો જોઈએ. માણસ પોતાની બુદ્ધિ દ્વારા શું કરવાનો પ્રયત્ન કરે છે? પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવવાનો. માણસના દરેક કાર્ય પર શાની અસર થાય છે? કુદરતી તથા ભૌગોલિક પરિસ્થિતિની. કોઈપણ દેશના લોકોના જીવનનો મહત્વનો ભાગ કયો છે? દેશની ભૌગોલિક રચના. ભારતની ભૌગોલિક રચનામાં કેવી વિવિધતા છે? ખૂબ વિવિધતા. ભારત દુનિયાનો કેટલામો મોટો દેશ છે? 7મો. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 32,87,590 ચોરસ કિલોમીટર. ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? 3,214 કિલોમીટર. ભારતની પૂર્વથી પશ્ચિમ પહોળાઈ કેટલી છે? 2,933 કિલોમીટર. ભારતની દક્ષિણ પશ્ચિમ દિશામાં શું આવેલું છે? અરબી સમુદ્ર.
ભારતની દક્ષિણ પૂર્વ દિશામાં શું આવેલું છે? બંગાળનો ઉપસાગર. ભારતની ઉત્તરે તથા ઈશાનમાં શું આવેલું છે? હિમાલય પર્વત. ભારતના દક્ષિણ છેડે શું આવેલું છે? કન્યાકુમારી. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. ભારત કોની પાવનભૂમિ છે? ઋષિમુનિઓની, સંતો, મહાત્માઓ અને અવતારોની. આપણો દેશ ક્યારથી આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ છે? આદિકાળથી. ભારતને દિવ્યતા અને વિશિષ્ટ ભૌગોલિક સ્વરૂપ કોણે આપ્યું? પ્રકૃતિએ. ઉત્તર દિશામાં ધવલ મુગટ સમાન શું શોભે છે? દેવાત્મા હિમાલય. હિમાલય દેશનું કઈ દિશાથી રક્ષણ કરે છે? ઉત્તર દિશાથી. હિમાલયમાં શું શું જોવા મળે છે? વનસ્પતિ, વૃક્ષો, દિવ્ય જડીબુટ્ટીઓ અને સુંદર પુષ્પો. હિમાલયમાંથી કઈ કઈ નદીઓ નીકળે છે? ગંગા, યમુના, સિંધુ અને બ્રહ્મપુત્ર. પવિત્ર નદીઓના કિનારે શું આવેલું છે? અનેક તીર્થો. હિમાલયનું કયું મહત્વ અપાર છે? આધ્યાત્મિક મહત્વ. હિમાલયમાં કોણ નિરંતર તપ સાધના કરે છે? ઋષિમુનિઓ તથા સાધકો. હિમાલયમાં કોનું નિવાસ હોવાનું જણાવાયું છે? સૂક્ષ્મ શીશીધારીઓ દિવ્ય આત્માનું. સૂક્ષ્મ શરીરધારી દિવ્ય આત્માઓનું. હિન્દ મહાસાગર શું કરે છે? ભારતમાંના ચરણ પારખે છે. ભારત માતાના ચરણ પખાડે છે. ભારત માતાની જંગાઓ કોને કહેવામાં આવે છે? કોરોમંડળ અને મલબાર. ભારત માતાની ભુજાઓ કોને કહેવામાં આવે છે? પૂર્વ અને પશ્ચિમ દિશાઓને. આદિ શંકરાચાર્યે શું સ્થાપના કરી હતી? દેશના ચારેય ખૂણાઓના 4 મઠોની. 4 મઠોની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? સમગ્ર રાષ્ટ્રને સાંસ્કૃતિક એકતા સૂત્રમાં બાંધવા. સમગ્ર રાષ્ટ્રને સાંસ્કૃતિક એકતાના સૂત્રમાં બાંધવા. ભારત આદિકાળથી શું કહ્યું છે? વિશ્વગુરુ. ભારતમાંથી સમગ્ર વિશ્વમાં શેના પ્રવાહો પહોંચ્યા? સંસ્કૃતિ અને જ્ઞાન વિજ્ઞાનના. આપણા મહાપુરુષોએ સમગ્ર માનવજાતને શું આપ્યું? મહાન ઉપદેશ તથા માર્ગદર્શન. ભારતના ઉત્તર ભાગનું કુદરતી રક્ષણ કોણ કરે છે? હિમાલય. હિમાલય કેવા પુષ્પોથી શોભાયમાન રહે છે? સુંદર પુષ્પોથી.
હિમાલયમાં કેવા પ્રકારની જડીબુટ્ટીઓ હોય છે? દિવ્ય જડીબુટ્ટીઓ. ભારતની આધ્યાત્મિક શક્તિનું મુખ્ય પ્રતીક શું છે? હિમાલય. ભારતની મહાનતાના મુખ્ય આધાર કયા છે? આધ્યાત્મિક શક્તિ, દિવ્ય સંસ્કૃતિ, મહાન સંસ્કારો, ઉચ્ચ નૈતિક મૂલ્યો, જ્ઞાન વિજ્ઞાન અને સર્વેભૂતના સુખીની વિચારધારા. સર્વે ભવંતુ સુખિનઃ ની વિચારધારા. અંકુરિત આહારને શું માનવામાં આવે છે? જીવંત આહાર. શેકેલા અનાજને ખેતરમાં વાવવાથી શું થાય છે? તે ઉગતું નથી અને જમીનમાં જ સડી જાય છે. અગ્નિમાં શેકેલું અન્ન શરીરને કેમ લાભ પહોંચાડતું નથી? કારણ કે તે નિષ્પ્રાણ બની જાય છે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે કેવો આહાર લેવો જોઈએ? અંકુરિત આહાર. અંકુરિત અનાજ અને કઠોળમાંથી શું ફૂટે છે? જીવંત ફણગો. અંકુર ફૂટ્યા પછી શું બને છે? તે મોટો થઈને છોડ બને છે. અંકુર ફૂટવાની સાથે બીજમાં કઈ પ્રક્રિયા શરૂ થાય છે? જૈવિક પ્રક્રિયા. જૈવિક પ્રક્રિયાના કારણે શું પેદા થાય છે? અનેક પ્રકારના પોષક તત્વો. આપણા શરીરમાં સતત કઈ પ્રક્રિયા ચાલે છે? ચયાપચયની પ્રક્રિયા. અંકુરિત આહારમાં કયા વિટામિન જોવા મળે છે? વિટામિન એ, બી, સી અને એ. અંકુરિત આહારમાં કયા પોષક તત્વો અને ખનિજો હોય છે? એન્ટીઓક્સિડન્ટ્સ, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ. એન્ટીઓક્સિડન્ટનો શું લાભ છે? રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. કેલ્શિયમનો શું લાભ છે? હાડકાં મજબૂત બને છે. આયર્નનો શું લાભ છે? લોહીમાં હિમોગ્લોબિનની પ્રમાણ વધારે છે. અંકુરિત કરતા પહેલા અનાજ સાથે શું કરવું જોઈએ? સારી રીતે ધોઈને 2 કે 3 ગણા પાણીમાં 8 થી 12 કલાક પલાળવું. પલાળ્યા પછી શું કરવું જોઈએ? પાણી કાઢીને સ્વચ્છ જાડા સુતરાઉ કાપડમાં બાંધી 1 દિવસ રાખવું. અંકુર કેટલા દિવસમાં ફૂટે છે? 1-2 દિવસમાં. કયા કયા અનાજ અને કઠોળ અંકુરિત કરી શકાય છે? ઘઉં, ચણા, મગ, મઠ, સોયાબીન અને મગફળી. અંકુર ફૂટ્યા પછી સ્ટાર્ચ શામાં ફેરવાય છે?
ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને માલ્ટોઝમાં. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને માલ્ટોઝમાં. અંકુરિત આહાર સ્વાદિષ્ટ કેમ બને છે? સ્ટાર્ચ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને માલ્ટોઝ ફેરવાઈ જાય છે. અંકુરિત આહારમાં શામાં વધારો થાય છે? પાચક તથા પોષક તત્વોમાં. દરરોજ અંકુરિત આહાર લેવાથી શું લાભ થાય છે? શરીર સ્વસ્થ રહે છે અને લાંબા સમય સુધી યુવાન રહે છે. અંકુરિત આહારમાં કેલરી અને રેસાનું પ્રમાણ કેવું હોય છે? કેલેરી ઓછી અને રેસા વધારે હોય છે. અંકુરિત આહારથી શું લાભ થાય છે? વજન ઘટે છે અને પાચન ક્રિયા સુધરે છે. અંકુરિત આહારથી કયા રોગો થતા નથી? કબજિયાત અને પેટને લાગતા રોગો. અંકુરિત આહાર શરીરમાંથી શું બહાર કાઢવામાં મદદ કરે છે? વિજાતીય તત્વો. દરરોજ અંકુરિત અનાજ લેવાથી કયા રોગથી રક્ષણ મળે છે? કેન્સરથી. વિટામિન એનો શું લાભ છે? આંખોની રોશની વધારે છે. વિટામિન સીનો શું લાભ છે? લોહ તત્વ અને કેલ્શિયમનું શોષણ કરવામાં મદદ કરે છે તથા અશક્તિ અને નબળાઈ દૂર કરે છે. અંકુરિત આહારથી શું દૂર થાય છે? અશક્તિ, નબળાઈ અને આળસ. અંકુરિત આહારથી શરીરમાં શું રહે છે? સ્ફૂર્તિ. અંકુરિત આહાર શરીરમાં શાનું પ્રમાણ નિયંત્રિત રાખે છે? સાકરનું પ્રમાણ. અંકુરિત આહાર શું ઘટાડે છે? ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ. અંકુરિત આહાર લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? અજમો, સંચળ અને ટામેટાં નાખીને ખાવું. વધારે પ્રમાણમાં ન ખાવું. નબળી પાચન શક્તિ હોય તો બાફીને ખાવું અને રાજમાને અંકુરિત કરીને ન ખાવા. અંકુરિત આહાર સાથે શું ઉમેરવું જોઈએ? અજમો, સંચળ અને ટામેટાં. અંકુરિત આહાર વધારે કેમ ન ખાવો જોઈએ? કારણ કે તેને પચાવવામાં વધારે સમય લાગે છે. નબળી પાચન શક્તિ ધરાવનારાએ અંકુરિત આહાર કેવી રીતે ખાવો જોઈએ? બાફીને. કયા કઠોળને અંકુરિત કરીને ન ખાવા જોઈએ? રાજમાને. અંકુરિત આહાર ક્યારે લેવો જોઈએ? સવારના નાસ્તામાં. રાત્રે અંકુરિત આહાર કેમ ન લેવો જોઈએ? કારણ કે તે સારી રીતે પચતો નથી અને પેટમાં વાયુ પેદા કરે છે. મહાત્મા રામાનુજે કમાણી વિશે શું કહ્યું છે? ઈમાનદારીથી કમાવવું. કમાયેલું ધન ક્યાં વાપરવાનું કહ્યું છે? બીજાની ભલાઈ માટે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ શૈક્ષણિક માહિતી માટે અમારી ચેનલ માય એજ્યુકેશન કોર્નર સબસ્ક્રાઇબ કરો.